આવતીકાલે સુજાતાની સગાઈ છે. નજીકના સગા આજે આવી ગયા છે. હસી ખુશીની વાતો અને સગાઈની વિધિ માટે તૈયારી ચાલી રહી છે. ખાસ ઉત્સાહ તો સુજાતાની નાની ફઈ વિમળાને હતો. વિધિમાં શું કરવું એ ભાભીઓને એના પર છોડી દીધું હતું, બલકે વિમળાએ જાતે એ કામ લઈ લીધું હતું. સ્ત્રીઓમાં ચર્ચા થયા પછી નક્કી થયું કે સગાઈના ચાંદલા પલ્લવી કરશે અને કંકાવટીની થાળી નિધિ પકડશે. પલ્લવી વિમળાના નાના ભાઈની 15 વર્ષની દીકરી હતી. નિધિ પોતાની 5 વર્ષની દીકરી હતી. સુજાતા મોટા ભાઈની દીકરી હતી. વિમળાએ બેયને પાસે બેસાડીને સમજણ આપી. પુરુષો બેઠા હોય ત્યાં એક મોટું માણસ સગાઈ કરાવવાની વાત કરશે, પછી ગોળ ધાણા વહેંચાશે. એ વખતે તમારે બેયને જવાનું છે. એકે થાળી પકડવાની ને બીજીએ પહેલા મૂર્તિયાને એટલે જીજાજીને ચાંદલો કરવાનો ને ચોખા ચોડાડવાના અને પછી બધા માણસોને ચાંદલો ચોખા કરવાના. પછી હસતા હસતા કહ્યું, એ બધા મહેમાન રાજી થઈને તમને પૈસા આપશે, એ તમારા બેયના, અડધા અડધા. પછી સમજાવ્યું, જુઓ, ચાંદલો પહેલી આંગળીથી ના કરાય. જમણા હાથની ટચલી આંગળી પડખેની આંગળી છે એને અનામિકા કહેવાય, એનાથી કરવાનો હોય. પલ્લવી તો ઉંમરમાં મોટી હતી એટલે બધું ગંભીરતાથી સમજી લીધું, પણ નિધિ તો એકદમ ઉત્સાહમાં આવી ગઈ. સવારે સૌ વહેલા ઉઠી ગયા. નિધિને તો ભારે ઉતાવળ હતી એટલે મમ્મીએ એને પહેલાં તૈયાર કરી દીધી. પછી પોતે તૈયાર થવા ગઈ. પલ્લવી પણ તૈયાર થઈ ગઈ. વિમળાએ સુશોભનવાળી થાળી કંકાવટીમાં કંકુ ઘોળીને ચોખા મૂકીને તૈયાર કરી આપી. મહેમાનો આવ્યા. ચા નાસ્તા પછી પરસાળમાં કરેલી ગોઠવણ પ્રમાણે બેસી ગયા. મુહૂર્ત થયું એટલે એક વડીલે પરંપરાગત રીતે ઊભા થઈને મૂર્તિયા પક્ષ અને કન્યા પક્ષનો થોડો પરિચય આપ્યો અને કન્યા સુજાતા અને મૂર્તિયા વિકાસની સગાઈ થયેલી જાહેર કરી. ગોળ ધાણા વહેંચવાનું ચાલુ થયું. વિમળાએ પલ્લવી અને નિધિને જવા કહ્યું. બંને હરખાથી ચાલી થનાર જીજાને પાસે ગઈ. ત્રણેયનું મોં મલકતું હતું. નિધિએ પકડેલી થાળીમાંની કંકાવટીમાં પલ્લવીએ અનામિકા આંગળી બોળી ને ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા. એની બાજુમાં બેઠેલા વિકાસના પપ્પાએ 1000 રૂપિયા થાળીમાં મૂક્યા. પછી બીજા મહેમાનોને ચાંદલો કરતી કરતી બંને બહેનો આગળ ચાલી. બધા મહેમાનો થાળીમાં કાંઈક ને કાંઈક મૂકી રહ્યા હતા. એ બંને એક વડીલ પાસે પહોંચી. પલ્લવીએ ચાંદલો કરવા આંગળી આગળ કરી. એ વડીલે આડો હાથ કરી કહ્યું, બેટા તું નહીં, આ ઢીંગલી પાસે મારે ચાંદલો કરાવવો છે. એમ કહી એણે નિધિના સુંવાળા ગાલ પર ટપલી મારી. પલ્લવીએ થાળી પોતાના હાથમાં લીધી. નિધિને ચાંદલો કરવા કહ્યું. નિધિએ પહેલી આંગળી બોળી, ચાંદલો કર્યો. પલ્લવીએ કહ્યું, એ આંગળીથી નહીં, ટચલી પડખેની અનામિકાથી કરાય. નિધિએ અનામિકા કંકુમાં બોળી. કરેલા ચાંદલાની બંને બાજુ એક એક ચાંદલા કર્યા. હસીને પલ્લવી સામે જોયું, જાણે પૂછતી ના હોય કે હવે તો બરાબર ને. પણ અચાનક એ વડીલે નિધિને પોતાના ખોળામાં ખેંચી લીધી. 500ની નોટ હાથમાં આપી. નિધિની અનામિકા પર ચોટેલા કંકુનો ડાઘ એ નોટ પર પડ્યો. ગોળ ધાણા ખવાયા પછી ચૂંદડી ઓઢાડવાની ને પાટે બેસાડવાની વિધિ થઈ. જમણવાર પછી મહેમાનો વિદાય થયા.
ઘરના બેઠા હતા ત્યારે વાત નીકળી. સગાઈની વાતમાં વચ્ચે રહેલ વડીલે કહ્યું, નિધિ પાસે ચાંદલો કરાવનારાએ વડીલ મૂરતિયાના મામા હતા. એને 2 દીકરા જ છે, દીકરી નથી.